તળાજા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન પૂર્ણ થયું। આજરોજ તારીખ 17/10/2025ના સાંજના 5 કલાકે તળાજા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી 2025નું મતદાન આજે પૂર્ણ થયું, જેમાં ભાજપ દ્વારા પોતાની સંપૂર્ણ બહુમતીવાળી પેનલનું જીત થશે તેવા દાવા કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે કંઈ પરિણામ અલગ જ આવશે, જ્યારે અપક્ષના ઉમેદવારો દ્વારા વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અપક્ષના ઉમેદવાર જોરસંગભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલું થઈ રહ્યું છે। કોણ જીતશે અને કોણ હારશે તેની આવતીકાલે તારીખ 18/10/2025ના રોજ પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે। તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1096 મતદાર છે, જેમાં 1040 જેટલા મતદારોએ પોતાનું વોટિંગ કર્યું હતું। તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર દ્વારા આજે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। અપક્ષના ઉમેદવાર જોરસંગભાઈ ગોહિલ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ઉઘરાવાતી શેષ ફીને લઈને પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેષ ફી ક્યાં જાય છે એ કોઈને ખબર રહેતી નથી। અશોકભાઈ લાદવા, તળાજા તાલુકા ભાજપ મહામંત્રી, 2025 માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજનું મતદાન જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારો ભવ્ય વિજય થશે। મતદારોમાં એવો ઉત્સાહ જ જોવા મળ્યો છે કે જેથી કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારો વિજય થશે। 1040નું 1096નું કુલ મતદાન, એમાંથી 1040નું મતદાન થયું છે। પ્રહલાદસિંહ સરવૈયા, ગામ નવા સાંગાણા। આજે માર્કેટિંગ યાર્ડના ઇલેક્શનમાં 1040 જેવું મતદાન થયું છે, જે મતદાન મારી દ્રષ્ટિએ ખૂબ ઊંચું છે। હું પોતે ઉમેદવાર છું। 3 પેનલમાં ચૂંટણી લડાઈ હતી। ભાજપ અને કોંગ્રેસની 2 ટીમો લડતી હતી। પરિણામો અત્યારે કોઈ કહી શકે એવી પરિસ્થિતિ મને લાગતી નથી। કદાચ અકલ્પનીય પરિણામ આવી શકે એવી શક્યતાઓ છે। જોરસંગ ગોહિલ, હું સેવા સહકારી મંડળીનો મધવન સેવા સહકારી મંડળીનો મંત્રી છું। આજરોજની માર્કેટ યાર્ડનું જે ચૂંટણી યોજાણી એમાં 28 થી વધુ લોકો પાર્ટી બેઝ ઉપર લડતા હતા, એમાં હું એક અપક્ષમાં લડતો હતો। સમગ્ર તાલુકાના પ્રવાસ કરતા એક વસ્તુ જોવા મળી કે લોકો માર્કેટ યાર્ડમાં જે આવે છે એની સુવિધા માટે સતત પ્રશ્ન કરતા હતા। હું ભાઈ શ્રી માજી પ્રમુખ ભીમજીભાઈને એક અભિનંદન પાઠવું છું કે એને 4 કરોડ ઉપરાંતનું પુરાંત મૂકીને જાય છે અને 1.5 કરોડ ઉપરાંતની છે એ એક ઉઘરાણી છે, એટલે મતલબ સારો વહીવટ જે છે એને સારો વેટ કહીએ। પણ મુખ્ય મુદ્દો એ છે કે જે પ્રમુખ બને છે એ લોકો, કે જે ડાયરેક્ટરો છે એ લોકો મુખ્ય મતદાતાઓ છે મંડળીના, જેમ કે પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી, એને કોઈ ગ્રાઉન્ડ ઉપર ઓળખતું નથી। એ લોકોની ખાસ વેદના જાણવા મળી કે અમે એર કન્ડિશન ગાડી અપાવીએ છીએ, એર કન્ડિશન ચેમ્બર અપાવીએ છીએ, અમને કોઈ ઓળખવા વાળું નથી। અત્યારે તો ઓળખે છે, ભાઈ બાપા કરે છે, આજીજી કરે છે, જ્યાં હોય ત્યાં આવે છે, દરિયા હોય તો દરિયામાં આવે છે, ડુંગરે હોય તો ડુંગરે આવે છે, બરાબર। પણ અમારે જયારે જરૂર પડે કે વરસાદ પડતો હોય તો અમે અમારી સિંગના પોતા ઉપર કે કપાસની ગાસડી ઉપર કે ઘઉંના બારદાન ઉપર બેઠા હોય, એ લોકો એસી ચેમ્બરમાં જલસા કરતા હોય। ત્યારે મારો મુખ્ય મુદ્દો એ હતો કે મતદાતાની એક વ્યવસ્થિત તમે ઓળખ કરો। માર્કેટિંગ યાર્ડ આટલું બધું નફો કરે છે, નફો હજી નફો વધે। 4 કરોડ અત્યારે પુરાંત મૂકી ગયા ને આ માર્કેટિંગ યાર્ડ પાસે અત્યારે 20 કરોડ પુરાંત હોવી જોઈએ। શેષ ફી ક્યાં જાય છે ને એક મોટો પ્રશ્ન છે, અને આજની તારીખ સુધીમાં કોંગ્રેસ ભાજપ બંને ઈલું કરી અને શેષ ફી માટે કોઈ બોલ્યા નથી।